તમે આજે સૂકા રંગો સાથે પાણી સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હશે. પાણીના કારણે કદાચ તમને ખબર નહીં પડી હોય કે આજે તાપમાન ખૂબ છે, પણ હું તમને કહી દઉં કે હવામાનને લઈને શું સમાચાર છે. આજે રાજ્યના 9 શહેરો એવા છે કે જ્યાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યાં સૂરજદાદા ભરપૂર પ્રકોપ વરસાવી રહ્યા છે. ઉકળાટ અને બફારાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં શું થવાનું છે? હવામાન વિભાગનું તો કહેવું છે કે હજુ આગામી 2 દિવસ તાપમાન વધશે. તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો સંભવ છે અને હવામાન વિભાગે આવનારા 3 દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. એટલે સામાન્ય કરતાં વધુ ગરમીનો અહેસાસ લોકો કરશે. યલો એલર્ટ ખાસ તો કયા વિસ્તારો માટે છે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે લોકોને ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે. ત્યાં વાતાવરણ ગરમ રહેશે, ભેજવાળું રહેશે. 6ઠી માર્ચ સુધી મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે, એ પ્રકારની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે તમારા શહેર અને જિલ્લામાં કેવું તાપમાન છે? શું ભારે ગરમી છે કે પછી ધૂળેટીની મજામાં ખબર નથી પડી? કમેન્ટ કરો.